ગેસની સ્થિતિમાં સરકાર એ કેવી કામગીરી કરીને શું પ્લાનિંગ કર્યું છે? આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે એના કારણે હોર્મુઝ જળસંધિ મારફતે વૈશ્વિક એલએનજીના વેપારની અંદર ડિસ્ટર્બન્સ સ્વાભાવિક ક્રમે એ સમગ્ર વિશ્વ એ વહન ને સહન કરી રહ્યા છે, પણ માનનીય મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટીની ભારતની સરકારે મધ્ય પૂર્વ સિવાયના દેશોમાં એટલે કે પશ્ચિમ આફ્રિકા અને યુએસએ થી મંગાવવાનું ચાલુ કરી દીધું છે. આગોતરું આયોજન અને પ્લાનિંગ એ કર્યું છે. કાર્ગો મારફતે આવવાનું શરૂ એ હવે ટૂંક સમયમાં થઈ જવાનું છે. રાજ્યમાં એલએનજીની કમી ન રહે એટલા માટે થઈને ચીફ સેક્રેટરીના અધ્યક્ષપણે એક કમિટી રચવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સતત સંકલનમાં રહીને તકલીફ ન પડે ઘરેલું ગેસને, અને એમાં પણ ભાવ નહીં વધારવાનો નિર્ણય એ કેન્દ્રની સરકારે લીધો છે, એને આવકારીએ છીએ. ડોમેસ્ટિક પીએનજી અને સીએનજી એ બંનેનો ભારત સરકારે ભાવ નહીં વધારવાનો નિર્ણય લઈને દેશની જનતાને ખૂબ મોટી રાહત આપી છે, અને પૂરતા પ્રમાણમાં કટ કર્યા વગર આ જથ્થો ઉપલબ્ધ થાય એના માટેની પણ વ્યવસ્થા એ કરી છે. અને રાજ્યની જનતા માટે પણ માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે ચીફ સેક્રેટરીના અધ્યક્ષસ્થાને બનેલી કમિટી એનો રિવ્યુ કરીને જ્યાં જેવી જરૂર પડે ત્યાં એ રાજ્ય સરકાર પણ એમાં ભાગીદાર બનીને ગ્રાહકોને પૂરતું ગેસ મળી રહે એની ચિંતા કરી છે.